નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપનો રાજેશ યોગી પાઠશાળા ચેનલમાં। તો મિત્રો, જીએસઆરટીસી દ્વારા મિકેનિકલ સાઇડના હેલ્પરની જે ભરતી ચાલી રહી છે તેની સ્થળ પસંદગીની ફાઇનલ મેરિટ યાદી પ્રસિદ્ધ કરી દેવામાં આવી છે। તો એની જે સૂચન બહાર પાડી છે એ આપણે પહેલાં જોઈ લઈએ। તો ગુજરાત રાજ્ય વાહન વ્યવહાર નિગમ દ્વારા મિકેનિકલ સાઇડ હેલ્પર કક્ષાની કામચલાઉ પસંદગી યાદી પ્રસિદ્ધ કરવા બાબત નિગમની જાહેરાત ક્રમાંક જીએસઆરટીસી 2024-25 47 મિકેનિકલ સાઇડની હેલ્પર કક્ષાની ભરતી પ્રક્રિયા અન્વયે પાસ થયેલ ઉમેદવારોની કામચલાઉ પસંદગી યાદી તારીખ 29/12/2025ના રોજ નિગમની વેબસાઇટ gsrtc.in પર પ્રસિદ્ધ કરવામાં આવેલ છે, જેની સંબંધિત ઉમેદવારોએ નોંધ લેવી। તારીખ 29/12/2025ના રોજ આ યાદી પ્રસિદ્ધ કરી દેવામાં આવી છે, જેમાં જેને પસંદ કરવામાં આવ્યા છે હેલ્પર કક્ષામાં એ લોકોના તમામના નામ સાથેની યાદી અને ક્યારે જવાનું તથા સૂચનો સાથેની યાદી પ્રસિદ્ધ કરી દેવામાં આવી છે। મિત્રો, તો કોને કેટલા મેરિટવાળા મિત્રો લાગ્યા છે આપણે ફાઇનલ મેરિટ જોઈ લઈએ અને તેની સૂચનાઓ શું શું છે, તમારે કઈ તારીખે હાજર રહેવાનું છે અને ફિટનેસ સર્ટી તથા પોલીસ સર્ટી બાબતે પણ ચર્ચા હવે આપણે કરી લઈએ। તો મિત્રો, ગુજરાત રાજ્ય વાહન વ્યવહાર નિગમ મધ્યસ્થ કચેરી રાણીપ અમદાવાદ દ્વારા જાહેરાત ક્રમાંક જીએસઆરટીસી 2024-25 47 અન્વયે મિકેનિકલ સાઇડની હેલ્પર કક્ષાના ઉમેદવારોની કામચલાઉ પસંદગી યાદીની કેટલીક સૂચનાઓ છે જે આપણે પહેલાં જોઈ લઈએ, ત્યારબાદ આપણે ફાઇનલ મેરિટ જોઈશું કે કેટલા મેરિટવાળા ઉમેદવારોને પસંદ કરવામાં આવ્યા છે। તો મિત્રો, સૂચના નંબર 1માં જોઈએ તો આ કામચલાઉ પસંદગી યાદીમાં નામ જાહેર થવા માત્રથી ઉમેદવાર નિમણૂકને પાત્ર બનતો નથી, આવું એટલા માટે કહેવામાં આવ્યું છે। એ આપણે બીજા નંબરની સૂચનામાં જોઈએ, ઉમેદવારે નિગમ દ્વારા આપવામાં આવેલ પત્રના આધારે જે તે વિભાગમાં હાજર થતા સમયે સિવિલ સર્જનશ્રી સમક્ષ ઉપસ્થિત થઈને મેડિકલ ફિટનેસ સર્ટિફિકેટ તથા સંબંધિત પોલીસ સ્ટેશનના અધિકારીશ્રી પાસેથી ના વાંધા પ્રમાણપત્ર મેળવીને રજૂ કરવાનું રહેશે। મિત્રો, સૂચના નંબર 1માં જણાવ્યું છે કે આ પસંદગી યાદીમાં નામ જાહેર થઈ ગયું પણ નિમણૂકને પાત્ર બનશે નહીં, કારણ કે જો બીજા નંબરની જે સૂચના છે એ સિવિલ સર્જનનું સર્ટિફિકેટ એટલે કે તમારું ફિટનેસ સર્ટિફિકેટ અને તમારો પોલીસ સ્ટેશનમાં કોઈ ગુનો નથી એવું એનઓસી ના વાંધા પ્રમાણપત્ર એ બંને બાકી છે, એ બંને રજૂ કર્યા બાદ જ તમને નિમણૂક આપવામાં આવતી હોય છે। હવે મિત્રો, ત્રીજા નંબરની સૂચના જોઈએ, જાહેરાતમાં દર્શાવ્યા મુજબ ઉમેદવારોએ નિમણૂકના વિભાગ ખાતે ઓછામાં ઓછી 5 વર્ષ સુધી ફરજ બજાવવાની રહેશે। આ સમયગાળા દરમિયાન આંતરવિભાગીય બદલીનો લાભ મળવાપાત્ર રહેશે નહીં તથા વહીવટી કારણોસર બદલી કરવાની નિગમને અબાધિત હક રહેશે। ઉમેદવાર દ્વારા એક વખત વિભાગ ડેપોની પસંદગી કર્યા બાદ તેમાં કોઈ જ પ્રકારનો ફેરફાર કરવામાં આવશે નહીં। નિગમના નીતિ નિયમો નોકરીની શરતો મુજબ યોગ્ય જણાય તમને વિભાગ દ્વારા નિમણૂક આપવા કાર્યવાહી કરવામાં આવશે। વિભાગના રોસ્ટર પોઈન્ટ મુજબ જરૂરિયાત પ્રમાણે જે તે વિભાગ ખાતે વહીવટ દ્વારા બદલી કરવામાં આવશે। હવે મિત્રો, ત્રીજા નંબરની સૂચનામાં તમારી બદલી બાબતે તથા કેટલા વર્ષ સળંગ નોકરી કરવાની છે એ બાબતે જણાવવામાં આવ્યું છે। તો જેમાં જે જગ્યાએ તમે લાગો છો ત્યાં ઓછામાં ઓછા તમારે 5 વર્ષ નોકરી કરવાની એ જણાવવામાં આવે છે, પરંતુ મિત્રો ક્યારેક વહીવટી સરળતા ખાતર તમારી બદલી એ લોકો કરતા હોય છે, પણ તમારે જો સામેથી બદલી જોઈતી હોય તો મિત્રો તમે 5 વર્ષ સુધી માગી શકતા નથી, પરંતુ જો 5 વર્ષના સમયગાળા દરમિયાન હેલ્પરની બીજી કોઈ જાહેરાત આવી જાય અને જગ્યાઓ ઊભી થતી હોય તો જે તે ડેપોમાં વિભાગમાં જગ્યા હોય તો તમને બદલી આપવામાં આવતી હોય છે। માટે એટલી બધી ચિંતા કરવી નહીં, સરકારી નોકરી છે તો હાલ જ્યાં મળે ત્યાં લઈ લેવી। ત્યારબાદ 4 નંબર પર આપણે જોઈએ તો જે ઉમેદવારો દ્વારા ગુજરાત રાજ્ય સિવાયના બહારના રાજ્યની માર્કશીટ અને દસ્તાવેજો રજૂ કરેલ છે એવા ઉમેદવારોની માર્કશીટની ખરાઈ થયા બાદ જ નિમણૂક આપવામાં આવશે। હવે કેટલાક ઉમેદવારો બીજા રાજ્યમાં ડિગ્રી મેળવીને આવ્યા હોય છે, બીજા રાજ્યમાં ભણીને આવ્યા હોય છે અથવા તો બીજા રાજ્યોમાંથી ઉત્તર પ્રદેશ, બિહાર કે અન્ય રાજ્યોમાંથી ગુજરાત રાજ્યમાં આવીને વસ્યા હોય અને અહીંયા ભણ્યા હોય અથવા તો ત્યાંના એ લોકો પાસે સર્ટિફિકેટ હોય, તો જ્યાં સુધી એ લોકોના સર્ટિફિકેટનું વેરિફિકેશન નહીં થઈ જાય ત્યાં સુધી તેઓને ઓર્ડર આપશે એવું જણાવે છે। હવે આપણે 5 નંબરની સૂચના જોઈએ તો કામચલાઉ પસંદગી યાદી પર સમાવિષ્ટ થયેલ ઉમેદવારો નિમણૂક માટેના વિભાગ સ્થળ ઓનલાઈન પસંદગી પ્રક્રિયા તારીખ 30/12/2025 તારીખ 31/12/2025 પૈકી કોઈ એક દિવસ કચેરી સમયે પોતાના વતનના નજીક નિગમની વિભાગીય કચેરી ખાતે રૂબરૂ ઉપસ્થિત રહી સ્થળ પસંદગી કરવાની રહેશે, જે આધારે ઉપલબ્ધ જગ્યાઓ પ્રમાણે મેરિટના ક્રમાનુસાર વિભાગની ફાળવણી કરવામાં આવશે। હવે મિત્રો, આ 5 નંબરની સૂચના છે એ ખાસ અગત્યની છે,
જેમાં તમારી સ્થળ પસંદગી બાબતે જણાવવામાં આવ્યું છે અને તારીખ 29 તારીખે નોટિફિકેશન આપ્યું છે અને 30 અને 31 બીજા જ દિવસે તમને સ્થળ પસંદગી માટે બોલાવી દીધા છે. એટલે ખૂબ જ ઝડપી કામ છે આ લોકોનું અને એટલા માટે તમારે વેબસાઇટ જોતા રહેવું ખાસ જરૂરી હોય છે, મારી યુટ્યુબ ચેનલ જોતા રહેવું ખાસ જરૂરી હોય છે. તો મિત્રો કે આજે હું વિડીયો બનાવું છું 30 તારીખ સવારનો જ અને 30 તારીખ સવારથી આજથી જ તમારે જવાનું છે અને કાલે પણ બંને દિવસ તમારે જવાનું છે સ્થળ પસંદ કરવા માટે ઓનલાઈન. હમણાં છેલ્લે જીએસઆરટીસી ડ્રાઈવરની ભરતીના સ્થળ પસંદગી પણ આવી રીતે કરવામાં આવે છે. તમારો જે નજીકનો ડેપો લાગતો હોય ત્યાં નથી જવાનું, પણ તમારો નજીકનો જે વિભાગ લાગતો હોય ત્યાં જવાનું છે. હવે તમારા ગામથી નજીકનો વિભાગ કયો લાગે, કયા ડેપોને કયો વિભાગ લાગે એ પણ મિત્રો જાણવું જરૂરી છે. એટલા માટે કયા ડેપોને કયો વિભાગ લાગે અને તમારી નજીકનો ડેપો કયો છે આ જાણવું હોય તો મારી યુટ્યુબ ચેનલ પર જ જો એક વિડીયો છે ડિસ્ક્રિપ્શનમાં તેની લિંક આપી દઈશ, તો એ વિડીયો જોઈ લેજો, જેથી તમને ખબર પડી જાય કે તમારા કયો વિભાગ લાગે. એ વિભાગમાં જઈ તમારે ત્યાં ઓનલાઈન સ્થળ પસંદ કરવાનું તમને ક્રમ પ્રમાણે મળશે. તમારે સૌ પ્રથમ કયો વિભાગ લેવો છે તમારે થોડે વિભાગને પણ વિડીયો પણ મારા ચેનલ પર છે ક્રમ પ્રમાણે રજૂ કરવાના છે કે આ વિભાગમાં આ પહેલા નંબર પર આ વિભાગ, બીજા નંબર પર આ વિભાગ, ત્રીજા નંબર પર આ વિભાગ, ચોથા નંબર પર આ વિભાગ. એવી રીતે મિત્રો તમે ત્યાં ક્રમ લખાવશો એટલે જે પ્રમાણે તમારું મેરિટ બનશે એ પ્રમાણે મેરિટ મુજબ ત્યાં જગ્યાઓ રોસ્ટર પ્રમાણે ખાલી હશે તો તમને એ પ્રમાણે તમને જે નજીક પડતું હશે ત્યાં આપવામાં આવશે જો જગ્યાઓ ખાલી હશે તો. 5મા નંબરની સૂચનામાં આપણે 30 અને 31 તારીખે તમારે સ્થળ પસંદગી કરવા જવાનું છે એ ખાસ યાદ રાખજો. ત્યારબાદ 6ઠ્ઠા નંબરની સૂચના 1 આર્મ 1 લેગ અને 1 આર્મ લેગ પ્રકારની દિવ્યાંગતા ધરાવતા ઉમેદવારોને મેડિકલ બોર્ડના અભિપ્રાયને આધારે નિમણૂક આપવામાં આવશે. હવે મિત્રો દિવ્યાંગતામાં કેટલાક પ્રકાર હોય છે, તેમાં આ જણાવવામાં જે પ્રકાર આવ્યા છે આ સૂચનામાં એમાં આ લોકો મેડિકલ બોર્ડનો અભિપ્રાય લેવાના છે. હવે જો મેડિકલ બોર્ડ એમાં અભિપ્રાય આપશે તો જ એમને ઓર્ડર આપવામાં આવશે, બાકી તેમને ઓર્ડર આપવામાં આવશે નહીં, એ ખાસ ધ્યાન પર લેવો. ત્યારબાદ 7 નંબરની સૂચના એ પણ અગત્યની છે કે મહિલા ઉમેદવારો ઉપલબ્ધ થયેલ ન હોય જાહેરાતની સૂચના નંબર P-ની પેટા સૂચના 2 મુજબ તેઓની બાકી રહેતી જગ્યા જે તે કેટેગરીના પુરુષ ઉમેદવારોને ફાળવવામાં આવેલ છે. હવે મહિલા ઉમેદવારો માટે પણ જગ્યાઓ હતી 33% અનામત. હવે મહિલા ઉમેદવારો ઉપસ્થિત થયા નથી, મતલબ કે જેટલા મહિલા ઉમેદવારોની જગ્યાઓ હતી એટલી મહિલાઓ મળી નથી, એટલે એ ઉમેદવારો પર પુરુષ ઉમેદવારોને લઈ લેવામાં આવ્યા છે, એટલે પુરુષ ઉમેદવારોનું મેરિટ એ પ્રમાણે ઘટી ગયું છે. હવે 8 નંબરની સૂચના કામચલાઉ પ્રતીક્ષા યાદી હવે પછી અલગથી નિગમની વેબસાઇટ ઉપર પ્રસિદ્ધ કરવામાં આવશે. જો હમણાં છેલ્લે જે ડ્રાઈવરની ભરતી પ્રક્રિયા ચાલે છે એમાં કામચલાઉ પ્રતીક્ષા યાદી પણ સાથે સાથે બહાર પાડી દેવામાં આવી છે મિત્રો, પણ હેલ્પરની ભરતીમાં એવું કરવામાં નથી આવ્યું. કામચલાઉ જે પ્રતીક્ષા યાદી છે એ અલગથી વેબસાઇટ પર પાડવામાં આવશે અને પ્રતીક્ષા યાદી એટલે કે વેઇટિંગ લિસ્ટ, જે વેઇટિંગ લિસ્ટ આવશે એટલે વેઇટિંગ લિસ્ટનો પણ આપણે આ ચેનલ પર વિડીયો મૂકી દઈશું અને કયા ઉમેદવારો કેટલા ઉમેદવારો લાગશે એ જણાવી દઈશું. હવે મિત્રો જે પસંદગી પામ્યા છે તેઓની ફાઇનલ મેરિટ યાદી જોઈ લઈએ કે કયા મિત્રોની સ્થળ પસંદગી કરવા માટે જવાનું છે. એનાથી હવે જે મેરિટ જણાવેલું છે સ્ક્રીન ઉપર તમને દેખાઈ રહ્યું છે, એનાથી વધારે મેરિટ હોય તમારે અથવા તો એટલું મેરિટ હોય તો તમારે સ્થળ પસંદગી માટે જવાનું છે. બાકીના મિત્રો વેઇટિંગ માટે વેઇટ કરો. તો આપણે મેરિટ જોઈ લઈએ તો ઓપન એટલે કે બિન અનામત એ લોકોનું 68.577 છે. ત્યારબાદ બિન અનામત મહિલા માટે 49.750 છે. ત્યારબાદ EWS પુરુષ માટે 60.44 છે. EWSની કોઈ પણ મહિલા ઉપલબ્ધ થયેલ નથી. સામાજિક શૈક્ષણિક પછાત વર્ગ એટલે કે OBC બક્ષીપંચ એ લોકો માટે 65.311 મેરિટ અટક્યું છે. સામાજિક શૈક્ષણિક પછાત વર્ગ OBCની મહિલાઓ ઉપલબ્ધ થઈ નથી એટલે એ લોકોનું મેરિટ જ નથી. અનુસૂચિત જાતિ સામાન્ય એ લોકોનું 65.705 મેરિટ છે. અનુસૂચિત જાતિ એટલે કે SC, હવે સામાન્ય એટલે પુરુષ તમારે સમજવું. ત્યારબાદ અનુસૂચિત જાતિ મહિલાઓ ઉપલબ્ધ થઈ નથી એટલે એ લોકોનું મેરિટ આપવામાં આવ્યું નથી. અનુસૂચિત જનજાતિ પુરુષનું 61.458 સામાન્ય એટલે કે પુરુષનું. ત્યારબાદ અનુસૂચિત જનજાતિની મહિલાઓ ઉપસ્થિત થઈ નથી એટલે એ લોકોનું મેરિટ આપવામાં આવેલું નથી. ત્યારબાદ માજી સૈનિક માટેનું છે તો માજી સૈનિકનું મેરિટ છે 52.457. હવે જે દિવ્યાંગ ઉમેદવારો છે, વિકલાંગ ઉમેદવારો છે, તેમાં એ કેટેગરી માટે 49.429,
બી કેટેગરી માટે 49.852 અને સી કેટેગરી માટે 51.441 છે અને ડી અને ઈ કેટેગરીના ઉમેદવારો ઉપલબ્ધ થયા નથી. તો મિત્રો આ મુજબ મેરિટ યાદી છે. હવે આ મેરિટ યાદીમાં જે તમે આવતા હોય તો તમે તમારા નજીકના વિભાગમાં જઈ અને 30 એટલે કે આજે અથવા તો આવતીકાલે 31 તારીખે તમે જઈ શકો છો અને તમારે ત્યાં સ્થળ પસંદગી કરી લેવાની છે કે તમારે કયા કયા વિભાગ જોઈએ છે. તમારા નજીકના વિભાગોનું એક લિસ્ટ બનાવીને જ જજો, જેથી તમે ત્યાં જઈને સ્થળ પસંદગીમાં તમને સરળતા રહે. તમારા નજીક કયો ડેપો પડશે, એ ડેપોને કયો વિભાગ લાગશે એ જાણવું હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે. જીએસઆરટીસીની અન્ય તમામ માહિતી જેવી કે હેલ્પર, ડ્રાઈવર, કંડક્ટર, આ બધી જ તમામ ભરતીઓ, માહિતી, સિલેબસ તથા સ્ટડી મટીરિયલ ભણવા માટેનું આ તમામ માટે મારી ચેનલને જો તમે હજી સુધી સબસ્ક્રાઇબ નથી કરી તો મિત્રો સબસ્ક્રાઇબ કરી લેજો, બેલ આઇકોન દબાવી દેજો જેથી સૌથી પહેલાં વિડીયો તમને મળી જાય. અને મળીશું આવા નેક્સ્ટ વિડીયોમાં. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત.